હેલો મિત્રો, બધાને જય માતાજી, રાધે રાધે। અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે તો છે ને અમારા ગામમાં છે ને મેલેડી મંડળ રમવાના છે મિત્રો। અત્યારે સાંજકના છે ને વરઘોડો પણ રાખ્યો છે મિત્રો। તો અમે જ બધા છે ને જોવા જ આવી છીએ મિત્રો। હું અને અમારે બાબુ, અમારી ફ્રેન્ડ ને હું બધા જોવા જ આવી છીએ। તો અમારા બ્લોગમાં બન્યા રહેજો। હેલો મિત્રો, અમે જોવા પહોંચી ગયા છીએ। અહીંયા મેલડીમાં બને ઈ અને ચામુંડમાં બને ઈ ફોટો લઈ અને બધા મંડળવાળા બધા છે ને હાલતા થઈ ગયા છે। આ મારું છે ને મોટું રામાપીરનું મંદિર છે મિત્રો, અને ડીજે પણ છે। બધાને છે ને ડિસ્કો કરી અને ત્યાં જવાનું છે। હવે છે ને ગેટ બહાર નીકળી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો। હાલીને જવાનું છે અને હવે બધાએ છે ને ડિસ્કો કરવાનું ચાલુ કરી દીધો છે મિત્રો। તમે જોઈ શકો છો, હું અહીંયા છે ને ઊભી ડિસ્કો કરું છું, ડિસ્કો છું, હું વિડીયો બનાવું છું મિત્રો। અને અહીંયા બધા છે ને ડિસ્કો કરે છે મિત્રો। આ બાજુ બધા જણ અને છોકરા છે, ઓલી બાજુ બૈરા અને બધી છોકરીઓ છે। અને ઊંચા થઈને આમ જો મંડળવાળા બધા છે ને ડિસ્કો કરે છે મિત્રો। તમે જોઈ શકો છો, આ બધા મંડળવાળા છે મિત્રો। અને છે ને હું અહીંયા ઊભી ડિસ્કો કેમ આવડી જાય છે, હું અહીંયા ઊભી છે ને વિડીયો ઉતારું છું। હું તો ડિસ્કો કદી કરું જ નહીં મિત્રો। હું ડિસ્કો ન કરું, આ બધા છે ને મિત્રો ડિસ્કો કરે છે। તમે જોઈ શકો છો, અમારી હેતુ પણ છે મિત્રો। તમે જોઈ શકો છો, આ અમારી છે ને આ હેતુ છે, વહી ગઈ છો મિત્રો। આને છે ને આ બધા છે ને ગામના અને એમના મહેમાન હોય ને મિત્રો, એ બધા જોવા આવતા રહ્યા મિત્રો। તો તમે જોઈ શકો છો, આ બધા ગામના અને છે ને મહેમાન છે, અમારી હેતુ છે આ છે ને ઈ। અને આ બધા છે ને મિત્રો ડિસ્કો કરે છે, સામે ડીજે છે, ઓલું હર હર મહાદેવ વાળું આવે ને એટલે બધા હાથ ઊંચા કર્યા છે મિત્રો। તમે જોઈ શકો છો, અને આ બધા જોવે છે મિત્રો। હું અહીંયા ઊભી છે ને વિડીયો ઉતારું છું, અને બધા પાછું છે ને ડિસ્કો કરવાનું ચાલુ કરી નાખ્યું છે। અહીંયા છે ને હામૈયા કરે છે, ઓલું માતાજીને છે ને ધૂણે છે અને હામૈયા કરે છે। હું અહીંયા મેં વિડીયો નથી ઉતાર્યો, મેં કોકને વિડીયો ઉતારવા દીધી હોય, કેમ કે હું છે ને અંબી નો એકું અને હું અહીંયા છે ને એટલે બધે પહોંચી નો એકું। કોકને મેં કીધું હાલો તમે વિડીયો ઉતારો, અને હું હેઠે ઊભી હતી મિત્રો। અને આપણે તો છે ને અહીંયા બધા બહાર હતા ને હું છે ને ઘરમાં કરીને મેં આ વિડીયો ઉતારી લીધો। ડેકોરેશનનો છે, એમાં મેલડી લખ્યું છે, અહીંયા કંકુ છે, રૂમાલ પાથર્યો હોય પગલા પાડવા, અને આ છે ને એમનું ઘરનું છે ને મિત્રો, આ એમનું છે ને મંદિર છે, અને આ હુખડી છે મિત્રો પ્રસાદીની। અને હું છે ને આ ઓસરીમાં ઊભા વિડીયો ઉતારું મિત્રો। અહીંયા બધા છે ને સામૈયા કરે છે, હું અહીંયા છે ને અંદર ઓસરીમાં ઊભી વિડીયો ઉતારું હું મિત્રો। તમે જોઈ શકો છો, અહીંયા બધા છે ને સામૈયા કરી અને પાછા આવે છે અને હેલા આવે છે મિત્રો। અને અમે છે ને પહોંચી ગયા છે મિત્રો ફાઇનલી, તમે જોઈ શકો છો। અને ઓલું ગીત નથી આવતું, શેરી વડાવું સજ કરું, એ મિત્રો બધા મંડળવાળા છે ને એ ગીત ગાય છે, તો તમે જોઈ શકો છો। અને અમે છે ને મેલડીમાં છે ને પગલા પાડી રહ્યા છે। ઓલું કંકુ છે ને હાથથી ઘાટું કરે છે, કારણ કે ઓલું થઈ ગયું હતું પાણી એટલે। અને હવે છે ને મેલડીમાં છે ને બને ને એ પગલા, હવે એમને જો પગલા પાડ્યા મિત્રો, એમને એક જ પગલું પાડ્યું છે। અને હવે છે ને એ મંદિરે જાય છે ફોટો ને મૂકવા, તમે જોઈ શકો છો। અમે અને છે ને આ ચામુંડમાં બને ને એમને પણ પગલા મિત્રો જોઈ શકો છો કે પાડી દીધા છે। તો તમે જોઈ શકો છો, આ અમારા ગામનું મંદિર છે રામાપીરનું। ઓલું મોટું છે અને આ નાનું છે। ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા હી, અમે વરઘોડો જોઈને આવતા રહ્યા હી, તમે જોઈ શકો છો। અને અહીંયા બધા છે ને નવરા બેહી ગયા મિત્રો, તમે જોઈ શકો છો। અમારી રિયાબેન છે ને કાંકડી લઈને જાય છે, ને અમારા બાબુબેન તો જો ઉપર ચડી ગયા, ચાકુ ગોતે છે, અને અમે ખીચડી છે ને મૂકી દીધી છે મિત્રો ચડવા, તમે જોઈ શકો છો। આંધણ મૂક્યું છે ને અહીંયા ખીચડી છે ને ઓલી કરીને મૂકી દીધી છે મિત્રો। આપણે છે ને ખીચડી બનાવવાની છે મિત્રો, અને હવે છે ને આવી રીતે કંઈક ખીચડી બની છે, તમે જોઈ શકો છો। અડધી ઓલી થઈ છે, અને છે ને અહીંયા છે ને કાંકણી અમારા બાબુબેન છે ને કાપીને ખાય છે મિત્રો, તમે જોઈ શકો છો। આ કાંકણી છે ને આ છે ને ટુકડા કરીને અંદર છે ને ગોળ અંદર મીઠું ને મસાલો અને લીંબુ નાખીને અને છે ને મિત્રો એ ખાય છે। અને આ અમારા રિયાબેન માટે આ બનાવે છે, અને અમારા સેજલબેન અને છે ને અમારા બાબુએ છે ને એમની માટે બનાવી નાખ્યું છે। અને પાછી શું કે હજી તો અંદર લીંબુ નીચેવાનું બાકી છે લો। અને અમારા રિયાબેન તો જો ને લીંબુ લઈને આવતા રહ્યા છે ને મને મારે છે મિત્રો, તમે જોઈ શકો છો। અમારા દિવ્યાબેન ઉભા દાંત કાઢે છે, અને છે ને મિત્રો અને અમારા બાબુબેન છે ને ખાય છે, બહુ તીખું બનાવ્યું હો પાછું। અને આપણે છે ને રોટલા બનાવી નાખ્યા મિત્રો, આપણે છે ને એક રોટલો બની ગયો છે। અને અમારી રિયાબેન જો અહીંયા બેઠા છે અને સોપટી ખાય છે, અને પાછી કે આમ જો હું સોપટી ખાઉં હું કેવી, આમ જો મિત્રો દેખાડી છે। અને આપણે છે ને એક રોટલો બનાવી નાખ્યો, અને આ બીજો રોટલો ચડે છે મેં બનાવ્યો। આ ખીચડી પણ મેં બનાવી છે ને આ કઢી મેં બનાવી મિત્રો, રોટલા મેં બનાવ્યા, ખીચડી મેં બનાવી, કઢી મેં બનાવી, તમે હવે જોઈ શકો છો। હવે છે ને
આ ઓલું કરું ઊંધો નાખી દીધો હે આપણે રોટલાને ફાઇનલી 2 રોટલા બની ગયા હે મારા માન ઘરે હે ને મગનું શાક દઈ ગયા અને આ મગનું શાક છે અને છે ને હવે તાવડી ઓલી થઈ ગઈ ખાલી અને હવે છે ને આ ખીચડી મેં બનાવી નાખી કઢી મેં બનાવી નાખી કઢી કેવી બની ખીચડી કેવી બની કમેન્ટમાં કહેજો હવે કઢી ખીચડી અને શાક રોટલો મગનું તમારે ખાવું હોય તો બધા હવે પહોંચી જાઓ મિત્રો તો હવે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો મિત્રો તમને આ અમારો છે ને મેરડીમાંના વરઘોડા વાળો વિડીયો ગમ્યો હોય અને અમારા પેજમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને છે ને અમારા રિયાબેનને જો એ કેવું કરે છે મેં એમને બાય બાય કરવાનું કહી દીધું તો હવે મળ્યું બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય.